નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના અને મોટા સમાચાર. ભડકાઉ ભાષણ આપનારને જેલના સળિયા ગણવાનો વારો આવી ગયો છે. कोई गुलाम आएगा और बात करेगा और फिर अजान की आवाज गूंजेगी. कुछ देर की खामोशी है, फिर शोर आएगा. જૂનાગઢમાં જાહેર સભામાં ધર્મના નામે ઝેર ઓકી લોકોને ભડકાવવા મૌલાના મુફ્તી સલમાન અઝહરીને ભારે પડ્યું. મુફ્તીની મુશ્કેલી વધી ગઈ. મૌલાનાને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. મૌલાનાને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ કોર્ટે જવાયો હતો. કોર્ટમાં બંને પક્ષની ધારદાર દલીલો થઈ. અઝહરીએ જાહેર સભામાં ધર્મના નામે ઝેર ઓક્યું. આ મામલે પોલીસે 3 વ્યક્તિઓ વિરુદ્ધ નોંધી છે ફરિયાદ. ભાષણનો વિડીયો એકત્રિત કરાયા. સભામાં નશામુક્તિની વાત કરાઈ હતી કે નહીં તેની તપાસ કરાશે. સભાના ફંડિંગને લઈ શરૂ કરાશે તપાસ. અલગ અલગ મુદ્દાને લઈને રિમાન્ડની માંગ કરાઈ હતી. બીજી તરફ કોર્ટમાં રજૂ કરાતા પહેલા કોર્ટ વિસ્તારમાં 2 એસપીનું ફૂટ પેટ્રોલિંગ થયું હતું. ગીર સોમનાથ જૂનાગઢના એસપીનું ફૂટ પેટ્રોલિંગ થયું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ કરાયું. કોર્ટમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. જૂનાગઢમાં અન્ય જિલ્લાની પોલીસ બોલાવાઈ હતી. ગીર સોમનાથની પોલીસ બોલાવવામાં આવી. કોર્ટ સંકુલ તરફ જતા રસ્તે પણ ગોઠવાયો બંદોબસ્ત. તો મૌલાના મુફ્તીનો વધુ એક વિડીયો વાયરલ થયો. ભડકાઉ ભાષણ કરતો વિડીયો વાયરલ થયો છે. બીજી તરફ મૌલાના સામે નોંધાઈ છે વધુ એક ફરિયાદ. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. મૌલાના અને સભાની મંજૂરી માંગનાર આયોજક સામે ગુનો દાખલ. ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા સામખિયાળીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 31 જાન્યુઆરીના રોજ સામખિયાળી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મૌલાનાએ કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી. સ્ટોન ક્વોરીને લઈને માંડવીનું અરેઠ ગામ સંપૂર્ણ બંધ રહ્યું. લોકોના રોષ જોતા પોલીસ ચાવડીમાં ફેરવાયું ગામ. આ ઉગ્ર વિરોધના દ્રશ્યો છે સુરતના માંડવીના અરેઠ ગામના. આ લોકોના આક્રોશ અને હલ્લાબોલનું કારણ છે સ્ટોન ક્વોરી. માંડવી તાલુકાના અરેઠ ગામે આવેલ ક્વોરી સ્ટોનનો વિરોધ ફરી એકવાર આજરોજ ગ્રામજનોએ કર્યો હતો. ગ્રામજનોએ કરેલ વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો અને વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે છેલ્લા કેટલાક દિવસોથી ગામની સીમમાં ધમધમી રહેલી ક્વોરી સ્ટોન વિરુદ્ધ સ્થાનિકોએ બાયો ચડાવી છે. ક્વોરી સ્ટોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ફરી એકવાર ગ્રામજનો એકઠા થયા હતા અને સંપૂર્ણ ગામ બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોના વિરોધને લઈને જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો. પોલીસે વિરોધ કરી રહેલા ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આખરે ગ્રામજનોએ પોલીસને મચક ન આપતા તમામ આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી. પોલીસ અને ગ્રામજનો વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી. અરેઠ ગામની સીમમાં ધમધમી રહેલી ક્વોરી સ્ટોનને કારણે ગ્રામજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ક્વોરી સ્ટોનમાં કરવામાં આવતા બ્લાસ્ટને લઈને સ્થાનિકો ધરતીકંપ જેવા આંચકા અનુભવી રહ્યા છે તેમજ બાંધકામને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ગ્રામજનો સ્ટોન ક્વોરીના વિરોધમાં ઉગ્ર આંદોલન કરશે તેવી શરૂઆત કરી છે. સ્થાનિક નેતાઓએ મધ્યસ્થી કરી સુખદ અંત લાવે એ જરૂરી બન્યું છે. આ સમગ્ર મુદ્દે નાયબ મામલતદારે નિવેદન આપ્યું. રજૂઆતો કલેક્ટર સુધી પહોંચાડવાની ખાતરી આપી. આંગણવાડી કાર્યકરોની માંગણી નહીં સંતોષાતા સુરતમાં આંગણવાડી કર્મચારીઓનું હલ્લાબોલ. આ વિરોધ, હલ્લાબોલ, આક્રોશ અને આગનું કારણ છે આંગણવાડી કર્મચારીઓ સાથે અન્યાય. બજેટમાં આંગણવાડી કર્મચારીઓની માંગણી સંતોષવામાં ન આવતા કર્મીઓ રોડ પર ઉતરી આવ્યા. કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટના વિરોધમાં સુરતના લીંબાદ વિસ્તારમાં સેંકડો આંગણવાડી વર્કર, આશા વર્કર અને ફેસિલિટર બહેનોએ કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું અને બજેટની હોળી કરી. આંગણવાડી વર્કર તથા આશા વર્કર અને ફેસિલિટર બહેનો માટે કોઈપણ પ્રકારની પગાર વધારાની જાહેરાત ન થતા તેમજ 2018થી કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો વધારો આપવામાં આવ્યો ન હતો તેના વિરોધમાં આજે બહેનોએ જબ્બર વિરોધ પ્રદર્શન કર્યું. કાળા કપડાં પહેરીને બજેટ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને કેન્દ્ર તથા રાજ્યના અંદાજપત્રની હોળી કરવામાં આવી. સરકાર નારી સશક્તિકરણની માત્ર વાતો કરે છે તે નહીં ચાલે. હવે નારી જાગૃત બની ગઈ છે અને જરૂર પડે રણચંડી બની શેરીઓમાં જઈ વિરોધ કરશે અને નારા લગાવ્યા. જો ન્યાય નહીં મળે તો ગુજરાતના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યોની ઓફિસે જઈને તેમને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. સુરતમાં 10 માનવભક્ષી શ્વાનોએ બાળકીને ગળાથી દબોચી મારી નાખી. પિતાની એકની એક દીકરી જાડીમાં મૃત મળી. સુરતમાં ફરી એકવાર રખડતા શ્વાને ઉપાડો લીધો હતો. સુરત મહાનગરપાલિકાના દાવાઓને ફાડી ખાઈ રહ્યા છે શ્વાન. ત્યારે સુરતના રખડતા શ્વાનના આતંકનો ભોગ બની બાળકી. 10 માનવભક્ષી શ્વાને એક માસૂમ બાળકીને ફાડી ખાધી. ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને 4 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરી કરુણ મોત નિપજાવ્યું હતું. માસૂમ બાળકીના મોતના પગલે શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું. ભેસ્તાન વિસ્તારમાં ઝૂંપડા નજીક 4 વર્ષની બાળકી રમી રહી હતી. તે દરમિયાન અચાનક ગુમ થઈ ગઈ. આ અંગેની જાણ બાળકીના ભાઈ દ્વારા માતા પિતાને કરવામાં આવી. બાળકી ગુમ થઈ જતા માતા પિતા દ્વારા ભારે શોધખોળ કરવામાં આવી. ત્યારબાદ આ માસૂમ બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં નજીકમાં આવેલા વાવરૂ જગ્યાએથી મળી આવી. ઇજાગ્રસ્ત બાળકીને 108 એમ્બ્યુલન્સ મારફતે
બાબતે સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. બાળકીના ગળાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે ફરજ પરના હાજર તબીબોએ મૃત્યુ જાહેર કરી. આ ઘટનામાં માતા પિતાએ પોતાની એકની એક દીકરી અને 3 ભાઈઓએ પોતાની એકની એક બહેન ગુમાવી દીધી છે. સવાલ એ થઈ રહ્યા છે કે બાળકીના મોતની ઘટનાને લઈને તંત્રની કામગીરી સામે ફરી એક વખત પરિસ્થિતિ શું છે તે જાણવું પડશે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની કરવામાં આવતી રસીકરણ અને ખસીકરણની કામગીરીની પોલ ઉઘાડી પડી છે. તમને જણાવી દઈએ કે સુરતમાં રોજના 35 થી 40 ડોગ બાઇટના કેસ જાણવા મળી રહ્યા છે અને હવે રખડતા શ્વાનો નિર્દોષ બાળકોના મોતનું કારણ પણ બની રહ્યા છે. અંબાજી નજીક જ ટ્રેલર પલટી જતા રોડ પર લોખંડના પાઇપની થઈ રેલમ છે. બનાસકાંઠાના અંબાજી ચીખલા રોડ પર ઓવરલોડેડ ટ્રેલર ચલાવવું ચાલકને ભારે પડી ગયું. પાઇપ ભરેલ ટ્રેલર ઓવરસ્પીડને લીધે પલટી ખાઈ ગયું હતું. અંબાજી ખાતે ખેડબ્રહ્મા રોડ પર ચીખલા વિસ્તાર નજીક પાઇપ ભરીને જતા એક ટ્રેલરનો ભયંકર અકસ્માત થયો હતો. રાજસ્થાન તરફથી પાઇપ ભરીને ખેડબ્રહ્મા તરફ જતા ટ્રેલર ઓવરસ્પીડને લીધે ચીખલા વિસ્તાર નજીક વળાંક પર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવવાના લીધે પલટી મારી ગયું હતું. રોડ પર ટ્રેલર ઊંધું વળી જતા રોડ પર લોખંડના પાઇપની રેલમછેલ થઈ ગઈ. ટ્રેલર ઓવરસ્પીડને લીધે પલટી ગયા બાદ ખેડબ્રહ્મા તરફ જતા રસ્તા બ્લોક થઈ જતા ટ્રાફિક જામ થયો. એક બાજુનો રોડ બંધ કરી દેવાયો હતો. અકસ્માત સર્જાતા અંબાજી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં ટ્રેલરની કેબિનમાં ભાગમાં ફસાયેલ ડ્રાઈવર અને ક્લીનરને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં ટ્રેલરમાં સવાર બંને લોકોમાંથી એકનું મોત થયું અને અન્ય એકને ગંભીર હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મહેસાણામાં જીપના બોનેટ પર બેસી યુવાને 5 કિલોમીટર કરી સવારી. ફરી એકવાર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. મહેસાણામાંથી વધુ એક જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે. એક જીપ ડાલાના બોનેટ પર મુસાફરને બેસાડીને ભયજનક રીતે ગાડી હંકારતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મહેસાણા જિલ્લામાંથી સામે આવેલા આ ડેન્જરસ રાઇડિંગના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કડી દેત્રોજ 4 હાઈવે રોડ પર ટ્રાફિકના નિયમને નેવે મૂકીને જોખમી સવારી કરાઈ રહી છે. હાઈવે પર એક જીપ ડાલા ચાલક અંદાજિત 40 થી 50 થી વધુની સ્પીડ લોડિંગ ડાલુ ચલાવી રહ્યો છે, જેમાં પાછળના ભાગે પૂરેપૂરો માલ ભરેલો દેખાઈ રહ્યો છે અને એક મુસાફર વ્યક્તિને જીપના બોનેટ પર બેસાડવામાં આવ્યો છે. બોનેટ પર જોખમી સવારીમાં જોખમી રીતે બેસાડીને જીપ ચાલક જીપ હંકારતો દેખાઈ રહ્યો છે. ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને જીપના બોનેટ પર બેસી સવારી કરતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકોટના કાલાવાડ રોડ પર ઓવરબ્રિજ ઉપર ઓઇલ ઢોળાતા 3 ટુ વ્હીલર સ્લીપ થયા. ફાયર બ્રિગેડે રોડને પાણીથી ધોયા. પાણીના ફુવારા કરીને તંત્ર રોડને ધોઈ રહ્યું છે. સાવરણો લઈને રોડની સફાઈ તો આપણે રોજ જોઈએ છે, પરંતુ મંગળવારે રાજકોટમાં પાણીથી રોડની સફાઈ જોવા મળી. તમને લાગતું હશે કે શું તંત્ર દ્વારા દરરોજ આ રીતે શહેરના રોડને પાણીથી ધોઈને સાફ કરવામાં આવે છે? તો જવાબ છે ના. કારણ કે રાજકોટના કિકેવી ઓવરબ્રિજ પર ઓઇલ ઢોળાયું હતું. આથી તેની ચિકાસ દૂર કરવા માટે ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને રોડને સાફ કરાયો. કારણ કે ઓઇલના કારણે રોડ ચીકણો થઈ ગયો હોવાથી વાહનો લપસે અને અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ હતી. કાલાવાડ રોડ ઓવરબ્રિજ ઉપર કેકેવી હોલથી કોટીચા ચોક તરફ પુલ ઉતરતા કોઈ વાહનમાંથી ઓઇલ ઢોળાતા 2 બાઇક અને એક એક્ટિવા સ્લીપ થયા હતા. આથી ટ્રાફિક પોલીસે એક સાઈડનો રોડ બંધ કરી દીધો. બાદમાં રોડની આ રીતે સફાઈ કરાઈ. ફાયર બ્રિગેડ સ્ટાફે એક ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી રોડ સાફ કર્યો, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. વડોદરામાં વેન્ડળો વચ્ચે મારામારી થઈ. કિન્નરોએ આખી સોસાયટી બાનમાં લીધી. વેન્ડળોને છોડાવવા માટે પોલીસને વચ્ચે પડવું પડ્યું. વડોદરા શહેરના બરહાનપુરા શિવાજી ચોકમાં વેન્ડળો વચ્ચે જબરી મારામારી થઈ. બરહાનપુરામાં વેન્ડળો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ. એવી બબાલ થઈ કે બોલાચાલી ઉગ્ર બની ગઈ હતી. બે વિસ્તારના કિન્નરના બંને ગ્રુપ સામસામે આવી ગયા. એક વેન્ડળે અન્ય પર હુમલો કરતા મામલો બીચક્યો. એક વેન્ડળે અન્ય પર હુમલો કર્યો હતો, જે બાદ સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે પોલીસને બોલાવવી પડી હતી. પોલીસે વચ્ચે પડી મામલો શાંત કરવા માટેના પ્રયાસો કર્યા. વેન્ડળોનો ઝઘડો શાંત કરાવવામાં પોલીસે પરસેવો છૂટી ગયો. કિન્નરોના ટોળે એકત્ર થઈ ગયા. કકરાટ કરી મૂક્યો હતો. આખી સોસાયટી બાનમાં લીધી હતી. જરોદ વાઘોડિયાથી આવેલા વેન્ડળે ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો. જામખંભાળિયાના ધરમપુરમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું દાદાનું બુલડોઝર. કંઈક આ રીતે જામખંભાળિયાના ધરમપુરમાં દબાણ હટાવવામાં આવ્યું. કંઈક આ રીતે દબાણકર્તાઓ પર તંત્રએ તવાઈ બોલાવી. જેસીબી સાથે ખડકી દેવાયેલા દબાણો જમીનદોસ્ત કરાયા. દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે અનધિકૃત બાંધકામો પર તંત્રએ કાર્યવાહી કરી. ધરમપુર ગામે આવેલા ગેરકાયદેસર બાંધકામો હટાવવા માટે તંત્રએ અનેકવાર નોટિસો આપી, છતાં દબાણકર્તાઓ તંત્રની વાત માનવા તૈયાર ન હતા. ત્યારે અંતે ગ્રામ પંચાયતે નોટિસ પાઠવી જમીન માફિયા ઉપર તવાઈ બોલાવી. ગ્રામ પંચાયત દ્વારા નોટિસ પાઠવ્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ધરમપુર ગામે આવેલ રસ્તો પહોળો કરવાના મામલે પોલીસના બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. 3 દિવસમાં 70 થી વધુ રહેણાંક મકાન તેમજ કોમર્શિયલ બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું. સુપેડીમાં તંત્રના અણધણ નિર્ણયનો લોકોએ કર્યો વિરોધ. મહિલાઓએ કર્યો હલ્લાબોલ. રાજકોટના ધોરાજી પાસેના સુપેડી ગામમાં મુરલી મનોહર મંદિરે મહિલાઓ તથા ગ્રામજનોનો અનોખો વિરોધ જોવા મળ્યો.
સુપેડી ગામમાં આવેલા મુરલી મનોહર મંદિરમાં ચાલતા ધાર્મિક કાર્યક્રમો કરવા હવે તંત્રની મંજૂરી ફરજિયાત લેવી પડશે તેવી જાહેરાત કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મંજૂરી ફરજિયાત લેવાની તેના વિરોધમાં ભક્તોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. આ મંદિરમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ધ્વજારોહણ કાર્યક્રમ તથા અન્ય ક્ષેત્ર ચાલતું આવે છે, પરંતુ તંત્રના જવાબદાર અધિકારીઓએ મૌખિકમાં જણાવ્યું હતું કે હવે ધ્વજા ચડાવી હોય તો અને અન્ય ક્ષેત્ર ચાલુ કરવું હોય તો તંત્રની મંજૂરી વગર આ કામો થઈ શકશે નહીં, જેથી સ્થાનિક મહિલાઓ તથા રહેવાસીઓ તાનાશાહીનો વિરોધ કર્યો. વર્ષોથી જે પરંપરા અનુસરવામાં આવે છે તે જ ચાલુ રાખવા માંગ કરી છે. વેરાવળ અને પાટણમાં એનએસયુઆઈએ કર્યો વિવિધ મુદ્દે વિરોધ. છેલ્લા 5 દિવસથી ગુજરાતના 400 થી વધારે યુવાનો પોતાની ન્યાયની માંગ સાથે પીજીવીસીએલ કચેરીએ રાજકોટ ખાતે ધરણા ઉપર બેઠા છે, ત્યારે તેમના સમર્થનમાં ગીર સોમનાથ જિલ્લા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વેરાવળ પીજીવીસીએલની કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, તો પાટણમાં એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું. શહેરના ટીબી 4 રસ્તા પર ચક્કાજામ કરી એનએસયુઆઈના કાર્યકરોએ ઉર્જા મંત્રીનું પુતળું સળગાવી વિરોધ નોંધાવ્યો. પીજીવીસીએલ વિદ્યુત સહાયની ખાલી જગ્યા ભરવા માટેની માંગને લઈ આ વિરોધ પ્રદર્શન કરાયું હતું. એનએસયુઆઈના કાર્યકરોએ રસ્તા પર ચક્કાજામ કરતા હાઈવે પર ટ્રાફિક જામ થયું, જેના કારણે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી છે. વડોદરાના કમલપુરા ગામની સીમમાં દીપડો દેખાતા દહેશત. દ્રશ્યોમાં તમને દીપડાની હરકતો જોવા મળી રહી છે. જેસીબીથી જ્યારે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક સામે એક દીપડો દેખાયો. પહેલા જ ડ્રાઈવરને પરસેવો છૂટી ગયો, પરંતુ બાદમાં તેણે પોતાનો મોબાઈલ કાઢીને દીપડાનો વિડીયો બનાવ્યો, જેમાં દીપડો આરામથી પસાર થતો જોવા મળી રહ્યો છે. એકદમ બિંદાસ જોવા મળી રહ્યો છે. ઘટના વડોદરાના કમલપુરા ગામની છે. દીપડાના આટાફેરાથી ગામમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગની ટીમને દીપડાને પકડવા માટે પાંજરા મૂકવાની જાણ કરાઈ છે. કમલપુરા ગામમાં દીપડો દેખાયાની વાત હાલ વાયુવેગે આસપાસના ગામોમાં ફેલાઈ છે અને આ રસ્તેથી નીકળતા પણ લોકો ડરી રહ્યા છે. વડોદરામાં ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે. તમારા ઘરે રાંધણ ગેસના બાટલો પૂરતા વજનનો તો આવે છે ને? આ સવાલ એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે વડોદરામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે. શહેરના માંજલપુરની ગેસ એજન્સીમાં ઘરેલું ગેસના સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરોમાં ગેસ ભરાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈ પણ જાતના ભય વગર એક સામાન્ય પાઇપથી ગેસ ભરવામાં આવે છે. મહત્વનું છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારના ગેસ રિફિલિંગથી મોટી દુર્ઘટના થવાનો ડર છે. ગેસ એજન્સીમાં આ રીતે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરાતા જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. સુરતના માંડવીમાં તંત્રના પાપે 18 ગામના લોકો રહ્યા તરસ્યા. સુરતના માંડવીના કરંજમાં પાણીની લાઈનનું લીકેજ નહીં પરંતુ પાણીની લાઈનના કામમાં પૈસા લીક થયાનો પુરાવો છે. માંડવીના કરંજ ગામે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતા રોડ પર પાણીની રેલમછેલ થઈ. લાખો લીટર પાણીનો વેડફાટ થયો. રોડ પર જાણે પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણી એટલું લીક થયું કે તંત્રના પાપે 18 ગામના લોકોને તરસ્યા રહેવું પડ્યું. કરંજ નજીક વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ થતા તડકેશ્વર, હરિયાલ, વરેથી, પાણીથા, મૂલબણ, શેઠી, કરંજ, છમુસર, ભાતકોલ, કોથવા, પાલોડ, લીડિયાદ, પીપોદરા, કન્યાસી, બંભોરા સહિત 18 જેટલા ગામ પાણી વગર રહ્યા. સમયસર સમારકામ ન કરવામાં આવતા આ ગામ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. અહીં વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ થતા લોકોને પાણી વગર તરફડિયા મારવા પડે છે. ઉનાળામાં પણ ખેડૂતોની સિંચાઈની સમસ્યા નહીં રહે. નર્મદા ડેમમાંથી કેનાલમાં છોડાયું પાણી. ઉનાળામાં પણ ખેડૂતોને સિંચાઈની સમસ્યા નહીં રહે. સરદાર સરોવર નર્મદા બંધ ગત સિઝનમાં છલોછલ ભરાયો હતો, જેના કારણે ઉનાળામાં પણ રાજ્યના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીનો વિપુલ માત્રામાં જથ્થો ડેમમાં છે. નર્મદા ડેમ 77% ભરેલો છે. નર્મદા ડેમની હાલની સપાટી 131.10 મીટર છે, જે ગત વર્ષની સરખામણીમાં 8 મીટર વધુ છે. હાલ ઉપરવાસમાંથી 8084 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેની સામે 27229 ક્યુસેક પાણી ખર્ચાઈ રહ્યું છે. એટલે હવે ચાલુ જથ્થો ઉનાળો આંકડો બને અને એ સમયે પહેલા ખેડૂતોને માંગણીને જોતા નર્મદા ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી સૌરાષ્ટ્ર કચ્છ સુધી નર્મદા કેનાલને લિંક તળાવોમાં ઠાલવી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વીજળીની માંગ પણ વધી છે. રાજ્યને 16% વીજળીના નિયમ મુજબ નર્મદા ડેમના બંને પાવર હાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. હાલ કેનાલમાં પાણી છોડવાને કારણે CHPH કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇનો વારાફરતી 96 કલાક ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ તો આ નર્મદા ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોની મોટી ચિંતા દૂર થઈ ગઈ છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ખેતી બેંકની 177મી શાખાનો પ્રારંભ થયો. 45થી વધુ ગામના ખેડૂતોને થશે ફાયદો.
ગીર સોમનાથના સૂત્રાપાડા ખાતે ખેતી બેંકની 177મી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ખેતી બેંકથી સૂત્રાપાડા તાલુકાના 45થી વધુ ગામના ખેડૂતોને ફાયદો થશે. આ અત્યાધુનિક બેંકમાં લોકર સુવિધા સહિત ખેડૂતોની જરૂરિયાત મુજબ ધિરાણ ઉપલબ્ધ કરવામાં આવશે. આ બેંકનો શુભારંભ કરતા પૂર્વ કેબિનેટ મંત્રી જસા બારડે આનંદ વ્યક્ત કર્યો અને આ બેંક થકી ખેડૂતોને થનારા ફાયદા ગણાવ્યા. સૂત્રાપાડા તાલુકામાં ખેતી બેંકની નવી શાખા 53 વર્ષે ખુલતા સૂત્રાપાડા તાલુકાના ખેડૂતોનો આનંદનો કોઈ પાર નથી. વિકસિત ભારત ખેતી બેંકનો નવલો પ્રયાસ, બેંકના માધ્યમથી ખેડૂતો વિકસિત બને તેવા અભિગમ સાથે નવી બેંક આધુનિક બેંક ખોલવામાં આવી રહી છે. આ ખેતી બેંકમાં અતિ આધુનિક સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ નોર્મલ બેન્કિંગ લોકરની સુવિધા સહિત ખેડૂતોને જરૂરિયાત મુજબ ધિરાણ ઉપલબ્ધ થશે. નવી બ્રોડગેજ રેલવે લાઇન મુદ્દે સુરતના ખેડૂતો લડશે લડાઈ. સુરતના હથુરણથી ઉમરપાડા સુધી નવી બ્રોડગેજ લાઇન બનવાની છે. આ રેલવે લાઇન બાબતે લડતના એંધાણ વર્તાઈ રહ્યા છે. જમીન સંપાદનને લઈ ખેડૂતોની બેઠક કોસંબામાં મળી હતી. રેલવે લાઇન માટે થતી જમીન સંપાદનને લઈ ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી, કેમ કે સરકાર દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. ગ્રામસભાની પરવાનગી વગર આ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ કરવાના આરોપ લાગી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જે જૂની નેરોગેજ લાઇન છે એ જ રેલવે લાઇનને અપગ્રેડ કરી બ્રોડગેજ લાઇન બનાવવામાં આવે તો ખેડૂતોની મહામૂલી જમીન બચી જશે. આ બાબતે ખેડૂતો સરકારને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. રજૂઆત છતાં સમસ્યાનું નિવારણ નહીં થાય તો ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં છે. હથુરણથી વાયા કોસંબા થઈ ઉમરપાડા સુધી નવી બ્રોડગેજ રેલવે લાઇન મંજૂર કરવામાં આવી છે. દાહોદના જાલોદનું ગાર્ડન બન્યું ભૂતિયું, નગરપાલિકાનું બાળ ક્રીડાંગણ થયું બાળમરણ. દાહોદના જાલોદ નગરપાલિકાની બેદરકારીનો વધુ એક પુરાવો જોઈ લો. મોટા ઉપાડે બાળકો માટે કરોડો રૂપિયાના ખર્ચે બાળ ક્રીડાંગણ તો બનાવી નાખ્યું, પરંતુ તેની જાળવણી કરવાનું ભૂલી જતા બગીચાનું બાળમરણ થઈ ગયું. મેન્ટેનન્સના નામે બાગ વિરાન બની ગયો. રામનગર તળાવ પાસે આવેલું બાળ ક્રીડાંગણ અંદાજિત 20 વર્ષ પહેલાનું બનેલું છે. આ ગાર્ડન બન્યું ત્યારબાદ અહીંયા કોઈ બાળકોના નવા સાધનો આવેલા નથી, તેમજ હાલ જે સાધનો છે તે ખૂબ જર્જરિત છે અને કટાઈ ગયા છે, જેથી અહીં રમવા આવતા બાળકોને વાગી જવાનો ડર સતત સતાવી રહ્યો છે. અમુક બાળકોને આ સાધનોનો ઉપયોગ કરતા ગંભીર રીતે વાગ્યું પણ છે, પણ કહેવાનું કોને? આ બાળ ક્રીડાંગણ અંદર સાફ સફાઈનો અભાવ છે, તેમજ જાડી ઝાખરા પણ ઉગી નીકળ્યા છે. આ બાળ ક્રીડાંગણની અંદર જોતા ખબર પડે છે કે તંત્ર આ બન્યું ત્યારબાદ તેની દેખરેખ કે નવા સાધનો આપવામાં વામણું પુરવાર થયું છે. રાઈડ સડી રહી છે, હિંચકાનું તો નામું નિશાન નથી રહે છે. મસ્ત મોટા કાણા પડી ગયા છે. આ બાળ ક્રીડાંગણને ફરતી બાજુ ચારે બાજુ દિવાલો પણ પડું થઈ રહી છે. દિવાલોમાંથી રાડ પડી ગઈ છે. આમ છતાં તંત્ર જાણે કોઈ મોટું અકસ્માત થાય, માસૂમોના મોત થાય તેની રાહ જોઈ રહ્યું છે. નગરના એકમાત્ર બાળ ક્રીડાંગણમાં વહેલી તકે સમારકામ કરવામાં આવે અને બાળકો માટે અત્યાધુનિક રમતગમતના સાધનો મૂકવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. વડોદરાનું સયાજીરાવ નગર ગૃહ બન્યું ખંડેર ગૃહ. 4 કરોડ રૂપિયાની ઉધઈ ખાઈ ગઈ. સયાજીરાવ નગર ગૃહને બંધ કરવાનો વારો આવ્યો. વડોદરા નગરપાલિકાની લાપરવાહીના કારણે સયાજીરાવ નગર ગૃહ ખંડેર ગૃહ બની ગયું છે. રિનોવેશન પાછળ 4 કરોડ રૂપિયાનો કરેલ ખર્ચ પાણીમાં ગયો છે. ઉધઈ 4 કરોડ રૂપિયા ખાઈ ગઈ છે. વડોદરા શહેરનું સયાજીરાવ નગર ગૃહ કે જે પાલિકાની બેદરકારીના કારણે બિનઉપયોગી થઈ ગયું છે. કોર્પોરેશને નગર ગૃહના રિનોવેશન પાછળ 4 કરોડનો ખર્ચ તો કર્યો, પરંતુ સ્ટેજના રિનોવેશન પાછળ ધ્યાન ન આપ્યું. માત્ર 15,000 રૂપિયાની ઉધઈની ટ્રીટમેન્ટ ન કરાવતા સ્ટેજ આજે બિનઉપયોગી થઈ ગયું. અંતે આ 18 ફેબ્રુઆરીથી નગર ગૃહ થોડા સમય માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો. આ નિર્ણયને કારણે શહેરના અનેક કલાકારોને પોતાના કાર્યક્રમો રદ કરવાની અથવા અન્ય સ્થળે કાર્યક્રમ આયોજન કરવાની સ્થિતિ ઊભી થઈ. 12 વર્ષ પહેલા 7.5 કરોડના ખર્ચે અકોટામાં સયાજીરાવ નગર ગૃહ બેંક ઓફ બરોડા તરફથી કોર્પોરેશનને ભેટમાં આપવામાં આવ્યું હતું. સયાજીરાવ નગર ગૃહની પાલિકાના અધિકારીઓએ દરકાર ન લેતા 7 વર્ષમાં 4 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું. પરંતુ સયાજીરાવ નગર ગૃહનો સૌથી મહત્વનો ભાગ એટલે કે સ્ટેજની કોઈ દરકાર અધિકારીઓએ ન કરી, જેના કારણે હવે કલાનગરીના કલાકારોને નહીં મળે સ્ટેજ. લાકડાના સ્ટેજને ઉધઈ ખાઈ જતા સ્ટેજની હાલત ખખડધજ થઈ છે. તાપીના નેશનલ હાઈવે પર છવાયું ગાડા રાજ. તાપી જિલ્લાનો નેશનલ હાઈવે 53 પર હાલ ખાડા રાજ છવાયું છે. નેશનલ હાઈવે પર મસમોટા ખાડા પડી જતા તંત્ર દ્વારા માત્ર થીંગડા મારીને જ સંતોષ માનવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાએ બ્લોક પણ ઠોકી બેસાડ્યા છે. સૌથી મોટો ટોલ ટેક્સ વસૂલનાર આ હાઈવે પર ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો પાસેથી મોટા પ્રમાણમાં ટેક્સ વસૂલવામાં આવે છે. તેમ છતાં હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેથી હાઈવેની હલકી ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. હાઈવેની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. આ હાઈવેને નેશનલ હાઈવે જેવો સુઘડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સૌથી મોંઘો ટોલ ટેક્સ વસૂલનાર આ હાઈવેની નેશનલ હાઈવે તરીકેની ઓળખ પણ ભૂસાઈ રહી છે. 10 થી વધુ ગામોને સુરેન્દ્રનગર સાથે જોડતો માર્ગ ખખડધજ થયો. વઢવાણ તાલુકાના 10 થી વધુ ગામોને સુરેન્દ્રનગર સાથે જોડતો માર્ગ બિસ્માર થતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. માળોદ,
ખોલડીયાદ, ગુંદિયાળા સહિતના ગામોને સુરેન્દ્રનગરથી જોડવા 2018માં જૂની રેલવે લાઇન પર ડામરનો પાક્કો રસ્તો બનાવાયો હતો. 4 કરોડથી વધુના ખર્ચે બનાવાયેલો આ રોડ હાલ બિસ્માર થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અગાઉ અનેક રજૂઆત કરાતા તંત્રે માત્ર તીગડા મારી સંતોષ માની લીધો હોય તેવું પણ દ્રશ્યોમાં જોવા મળે છે. રોડ એટલો ખરાબ થઈ ગયો છે કે અહીંથી નીકળો તો તમારા વાહનો તો જે થવું હોય તે થાય, પરંતુ તમારા મણકા જરૂરથી ભાંગી જાય. રોડ પર નીકળવું હોય તો તમારે હેલ્થ વીમો લઈને નીકળવું પડે. ત્યારે હજારો વાહન ચાલકોની મુશ્કેલીને ધ્યાને લઈ તંત્ર દ્વારા વહેલી તકે આ બિસ્માર રસ્તાનું રિપેરિંગ કામ કરી નવીનીકરણ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ભુજ નગરપાલિકા બની દેવાદાર, વીજ બિલ ભરવા સરકાર પાસે માગ્યા નાણાં. ભુજ નગરપાલિકાનું ભંડોળ તળિયા ઝાટક થઈ ગયું છે. વીજ કંપનીનું બિલ બાકી છે, પાણીનું બિલ બાકી છે, હવે તો કર્મચારીઓના પગાર કરવાના પણ ફાંફા પડી ગયા છે. નગરપાલિકાએ સરકાર પાસે વગર વ્યાજે લોન માંગી છે જેથી આ તમામ વહીવટ ચાલી શકે. વાત કંઈક એવી છે કે ભુજ નગરપાલિકા પાસે સ્વભંડોળ જેવું કશું રહ્યું જ નથી. પીજીવીસીએલ વિભાગનું 42.22 કરોડ રૂપિયાનું વીજ બિલ લેણું થઈ ગયું છે. પાણીનું બિલ પણ એટલું જ તોતિંગ છે. ભુજ નગરપાલિકાની સ્થિતિ એટલી હદે કંગાળ થઈ ગઈ છે કે કર્મચારીને પગાર આપવા માટે પણ રૂપિયા નથી. રાજ્યની અન્ય નગરપાલિકાની જેમ ભુજ નગરપાલિકા પણ સરકારની ગ્રાન્ટ પર નિર્ભર છે. ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે ભુજ નગરપાલિકામાં સ્વભંડોળ અત્યારે તળિયે છે. ઓક્ટ્રોયની ગ્રાન્ટ પણ ઓછી આવતી હોવાને કારણે સ્થિતિ સર્જાઈ છે. જોકે સરકાર પાસે લોનની દરખાસ્ત મૂકી છે. પરિસ્થિતિ જલ્દી સારી થઈ જશે. અહીં સવાલ એ છે કે નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક છે તો શહેરનો વિકાસ કેમ થશે? આ તરફ રાજકોટના જસદણ બાયપાસ રોડ પર રખડતા પશુને કારણે દુર્ઘટના થઈ છે. આંખલાઓએ બાઇક ચાલકને અડફેટે લીધો. ફંગોળાયેલા બાઇક પાલિકાના વાહન સાથે અથડાતા અકસ્માત. બાઇક સવાર 2 યુવકોમાંથી એકનું મોત, એક સારવાર હેઠળ છે. ગંભીર ઇજાગ્રસ્ત બાઇક સવારને રાજકોટ ખસેડાયો છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, પાલિકાનું વાહન પાછળથી આવી રહ્યું હતું. આગળ આંખલાઓનો અખાડો જાણે જામ્યો હોય તે રીતનો જંગ જોવા મળી રહ્યો હતો, અને જેમાં બાઇક ચાલકને ફંગોળાતા ત્યાં જ તેનું મૃત્યુ થઈ ગયું, જ્યારે અન્ય એક વ્યક્તિ સારવાર હેઠળ. અમદાવાદમાં દર્દીઓએ સગીરાને હોસ્પિટલમાં કરી તોડફોડ. સગાઓ હોસ્પિટલમાં ઘૂસી તોડફોડ કરતા પ્રસૂતાએ મૃત બાળકને જન્મ આપતા કરી બબાલ. હોસ્પિટલમાં તોડફોડના આ દ્રશ્યો છે અમદાવાદના સીટીએમ બ્રિજ વિસ્તારના. બબાલ અને તોડફોડનું કારણ છે ખુશી દુઃખમાં પરિવર્તિત થવી. અમદાવાદમાં સીટીએમ પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં દર્દીના સગાએ તોડફોડ કરી હતી. અમદાવાદની સીટીએમ બ્રિજ પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાને દાખલ કરી હતી, જેણે મૃત બાળકને જન્મ આપ્યો હતો. જો કે મહિલાની તબિયત બગડતા તેને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે મામલે રામોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ મુદ્દે રોષે ભરાયેલા મહિલાના પરિવારજનો સીટીએમ પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તોડફોડ કરી હતી. જો કે આ બાબતની પોલીસને જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા હરણી લેકમાં નિયમો જાણ્યા વગર જ બોટિંગ ચાલુ કરી દેવાયું હતું. થયો મોટો ખુલાસો. વડોદરામાં હરણી લેક હોનારતને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે જે ખુલાસો થયો છે તે જાણીને તમે ચોંકી જશો, કેમ કે વડોદરામાં માસૂમોના હત્યારાઓએ નિયમો જાણ્યા વગર જ લોકોને મોતના મુખમાં ધકેલવાનો કોન્ટ્રાક્ટ લઈ લીધો હતો. હરણી બોટ દુર્ઘટના મુદ્દે લેક ઝોનના ભાગીદારોની પૂછપરછમાં ખુલાસો થયો છે કે ભાગીદારો ખુદ જ બોટના નિયમો જાણતા ન હતા. બોટિંગ કરવા માટે શું નિયમો હોય છે તે ન જાણવા છતાં બોટિંગ શરૂ કરી દેવાયું હતું. બોટિંગ માટે કયા પ્રકારનો સ્ટાફ રાખવો જોઈએ તેની પણ જાણકારી ન હતી. બોટિંગ જેવી જોખમી રાઇડ્સ માટે કેવા નિયમો હોવા જોઈએ તે જાણવાની તસ્દી પણ નહોતી લીધી. બોટિંગ સહિતના તમામ સ્ટાફની ભરતી નિલેશ જૈને કરી હતી. પૈસા બચાવવા લાયકાત વગરનો અને બિનઅનુભવી સ્ટાફ પસંદ કર્યો. સંચાલકોએ જરૂરી લાયસન્સ, વીમો કે રજીસ્ટ્રેશન સુદ્ધા નથી કરાવ્યું. વડોદરા હરણી લેક ઝોન બોટ દુર્ઘટના. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે રકઝક થઈ. વિપક્ષે બોટ દુર્ઘટનાને લઈ દરખાસ્ત મૂકતા વિવાદ. ભાજપે દરખાસ્ત સભામાં નહીં ચડે તેવી રજૂઆત કરી. જવાબદાર અધિકારી સામે ફરિયાદની ઉઠી માંગ. કોંગ્રેસ ઉગ્ર થઈ ફરિયાદની માંગ કરી. કોર્પોરેટરોએ ફ્લોર પર બેસી વિરોધ કર્યો. મૃતકના પરિવારજનોને વળતર આપવા પણ માંગ કરી છે. તો ભાજપ કોર્પોરેટરે કોંગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યો. બોટ દુર્ઘટનામાં બાય ચાયણી થઈ રહી છે. અધિકારીની જવાબદારી નક્કી થવી જોઈએ. આજે હું અલ્ટિમેટમ આપું છું. અધિકારી સામે કાર્યવાહી કરવી જોઈએ. કાર્યવાહી નહીં થાય તો હું ફ્લોર પર બેસી વિરોધ કરીશ. પાર્ટી મને રિપીટ કરે કે ન કરે, બાળકોને ન્યાય આપો. કારના કાચ તોડતી ગેંગને પોલીસે પકડી. બરાબરની તોડી 30 ગુનાનો ઉકેલ્યો ભેદ. પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સો છે કારના કાચ તોડી લૂંટ કરતા શખ્સો.
કારના કાચ તોડતી ગેંગને પોલીસે એવી તોડી કે શાન ઠેકાણે આવી ગઈ. અમદાવાદના વિવિધ વિસ્તારમાં કારના કાચ તોડી લૂંટ મચાવતા શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કારના કાચ તોડીને ચોરી કરી પોલીસની ઊંઘ હરામ કરનાર શખ્સોને જેલ હવાલે કર્યા છે. ઝોન 1 એલસીબીએ આ ગેંગના 2 સભ્યોની ધરપકડ કરીને અનેક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓ પોલીસની પકડમાં ન આવે તેની પણ ખાસ તકેદારી રાખતા હતા. પોલીસે આકાશ ગાયકવાડ અને શંકેર ગાયકવાડ નામના 2 આરોપીની ધરપકડ કરી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, અમેરિકન ડોલર અને મોબાઈલ ફોન સહિત 9,41,000નો મુદ્દામાલ કબજે કર્યો. ચાંદખેડા, ગુજરાત યુનિવર્સિટી, નારણપુરા, ઘાટોડિયા સહિત અનેક વિસ્તારોમાં આચરાયેલા 30થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેઓ શહેરના વટવા વિસ્તારમાં રહેતા હતા. 4 સભ્યોની આ ગેંગમાં કોઈને શંકા ન જાય તે માટે એક સગીર વયના બાળકને પણ સાથે રાખતા હતા, જે બાળકને પણ કારનો કાચ તોડવા માટેની તાલીમ આપી હતી. આરોપીઓ ગિલોલ, પથ્થર કે હાથમાં પહેરેલા કડા વડે કારનો કાચ તોડી નાખતા હતા. જો કોઈ મોબાઈલ કે લેપટોપ જેવી ઇલેક્ટ્રોનિક ઉપકરણ મળી આવે તો તે નજીકની જગ્યાએ જ ફેંકી દેતા હતા. એટલું જ નહીં, ચોરી કર્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અલગ અલગ રિક્ષા બદલતા અને કપડાં પણ વારંવાર બદલીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી જતા અને ત્યાંથી તેઓ તેમના ઘરે જતા રહેતા હતા. સાવરકુંડલામાં યુવકને હની ટ્રેપની જાળમાં ફસાવનાર ગેંગની ધરપકડ. સાવરકુંડલાના ચરખડિયા ગામના ખેડૂતે યુવકને હની ટ્રેપની જાળમાં ફસાવનાર ગેંગની પોલીસે ધરપકડ કરી છે. સાવરકુંડલાના ખેડૂત યુવકને મેસેન્જરમાં આરતી નામની ફેસબુક આઈડી પરથી મેસેજ કરી હની ટ્રેપમાં ફસાવ્યો હતો. નકલી પોલીસ બનીને ધમકી આપી 1,000 રૂપિયા તથા મોબાઈલની લૂંટ કરી 3 લાખની માંગણી કરી. હની ટ્રેપનો ભોગ બનેલા ખેડૂતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપીને પકડવા માટે સફળતા પ્રાપ્ત કરી. પોલીસ ફરિયાદ બાદ ગણતરીના દિવસોમાં આ ગેંગના 4 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા. જો કે ગેંગ લીડર સહિત અન્ય ઇસમો પોલીસ પકડથી દૂર છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. આ અંગેની મોડસ ઓપરેન્ડી આખી કેવી રીતે હતી, પોલીસની હથકડી અને લાકડી ગાડીમાં રાખવામાં આવતી હતી તે વિશે પણ જાણકારી મળી છે. બોટાદ રેલવે યાર્ડમાંથી ડીઝલની ચોરી કરનાર સકંજામાં. પોલીસ સકંજામાં બેઠેલા શખ્સોએ રેલવે વિભાગને ચૂનો લગાવ્યો છે. આ જ શખ્સો છે કે જેમણે રેલવે યાર્ડમાંથી એન્જિનોમાંથી ડીઝલની ચોરી કરી છે. બોટાદ રેલવે યાર્ડમાં પહેલા એન્જિનમાંથી ડીઝલ ચોરી થતી હોવાની ફરિયાદ બાદ રેલવે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી, જેમાં અત્યાર સુધીમાં જીઆરડી જવાન સહિત કુલ 12 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી 3100 લીટર ડીઝલના જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરડીએસ ડીઝલ ડેપોમાં નોકરી કરતા 4 કર્મચારીઓએ ડીઝલ ચોરી કર્યાનું સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી 1700 લીટર ડીઝલ સહિત એક બોલેરો કાર, અલ્ટો કાર, 2 મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિની થશે ઉજવણી. મોરબીના ટંકારામાં 3 દિવસીય મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિની થશે ઉજવણી. આગામી તારીખ 10, 11, 12 ફેબ્રુઆરીના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ નિમિત્તે ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. જ્ઞાનજ્યોત પર્વ યોજવા જઈ રહ્યો છે, જેમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાશે, તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બાબા રામદેવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારે આ ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ટંકારાની વિવિધ સમિતિઓ, મહિલાઓના જૂથો પણ આ કાર્યક્રમની તૈયારીમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મોરબી રાજકોટ હાઈવે પર ટંકારાથી 1 કિલોમીટર દૂર કરસનજીકા આંગન નામાંકન સાથે 100 વીઘાના ગ્રાઉન્ડમાં અલગ અલગ મહાકાય પંડાલો ઊભા કરાયા છે. સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી યત્ર ઇત્યાદિ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ઉપરાંત 20,000 વૈદિક મંત્રોચ્ચાર સાથે ચતુર્વેદી યજ્ઞ અખંડ રહેશે. દેશ વિદેશના આર્ય સમાજીઓ, અંદાજે 25,000થી વધુ અને મોરબી જિલ્લાના હજારો નગરસેવીઓ પરિવાર સાથે ઉમટી પડવાની ધારણા છે. આવવા જવા માટે રાજકોટના બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતેથી એસટી બસો અને ખાનગી બસોની સુવિધા રાખવામાં આવી છે. ટંકારાથી કાર્યક્રમ સ્થળે પહોંચવાની વ્યવસ્થા છે. આ સાથે તમામ માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ નિઃશુલ્ક ગોઠવાય છે. ઉપરાંત કાર્યક્રમ સ્થળે ફજદ, ફાળકા, યજ્ઞ, ફિલ્મ જગતને ટક્કર મારે એવી નાટક કૃતિ, થિયેટર, આબેહૂબ 3D રંગોળી, સ્કિલ ડેવલપમેન્ટની વસ્તુઓ, ખાણીપીણીના સ્ટોલ, બાયોડાયવર્સિટી અને આકર્ષક ગેટ સહિતના પુસ્તકો પ્રેમી માટે વિશાળ પુસ્તકોનો ખજાનો જોવા મળશે. સુરતના મહાદેવના મંદિરમાં ભક્તો શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે. જીવતા કરચલા ચડાવવાથી કાનનો રોગ માટે તેવી માન્યતા છે. શિવલિંગની ચારે તરફ કરચલા જ કરચલા. આ દ્રશ્યો જોઈ ચોક્કસથી તમે ચોંકી ગયા હશો. તમારા મનમાં વિચારોનું વાવાઝોડું ઉપડ્યું હશે. આ તમામ દ્રશ્યો જોઈ અગણિત સવાલો તમને થતા હશે, કેમ કે મોટાભાગે શિવાલયમાં શિવલિંગની આસપાસ ફૂલ અને બિલીપત્ર તમે જોયા છે. પરંતુ આજે તો ફૂલ તો છે જ, બિલીપત્ર પણ છે, પરંતુ તેની સાથે સાથે મોટા પ્રમાણમાં કરચલા જ કરચલા શિવલિંગની આજુબાજુમાં છે. કેમ કે ગુજરાતની ડાયમંડ નગરી એટલે કે સુરતમાં રામનાથ ઘેલા મહાદેવનું પૌરાણિક શિવાલયમાં
કરચલા ચડાવવાની માન્યતા છે. શિવલિંગ પર જીવતા કરચલાનો પોષ 11ના દિવસે ભક્તો અભિષેક કરે છે. પોષી એકાદશીના દિવસે ભાવિકો માનતા પૂર્ણ થતા દર વર્ષે રામનાથ ગેલા મહાદેવના મંદિરમાં શિવલિંગ પર જીવતા કરચલાનો અભિષેક કરે છે. પોષી એકાદશીના દિવસે અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટે. મોટી સંખ્યામાં ભક્તોથી મંદિર ઉભરાય. મંદિર બહાર ભાવિકોની લાંબી કતાર લાગે. જીવતા કરચલા વેચાવાવાળા ધંધાર્થીઓ અને કરચલા લેવાવાળા ભક્તોની લાઈન લાગે. તમામ ભાવિકો એકાએક કરીને પોતાની આસ્થા પ્રમાણે કરચલા લઈ મહાદેવને અભિષેક કરવા મંદિરમાં જાય છે. શિવલિંગ પર દૂધની જગ્યા કરચલાનો અભિષેક કરે છે. લોકોનું માનવું છે કે લાંબા સમયથી ચાલતી બીમારી હોય તો કરચલા ચઢાવવાથી બીમારી દૂર થાય છે. ખાસ કાનની બીમારીથી વધુ પીડિત લોકો વધુ બાધા રાખે છે. માનતાના પૂર્ણ થતા ભાવિકો અહીં શિવજી કરચલા ચઢાવે છે. માત્ર સુરત જ નહીં પરંતુ શહેર સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં લોકો દર્શનાર્થે આવે છે અને શિવજી પર કરચલા ચઢાવી માનતા પૂરી કરે છે.